हेलो मित्रों, तो आज આપણે આવી ગયા છીએ બાબા રામદેવ પીર પરચા વાવડી જે આવેલી છે રાજસ્થાનના રામદેવરામાં। તો તમે જ્યારે રામદેવરા સમાધિ મંદિરના દર્શન કરવા માટે આવો મિત્રો, ત્યાંથી ફક્ત 500 થી 700 મીટર જ દૂર છે। તો જ્યારે તમે રામદેવરા આવો ત્યારે તમે અહીંયા દર્શન કરવા માટે આવી શકો છો। અને મિત્રો, મારા બીજા રામદેવરાના પણ ઘણા બધા વિડીયો મેં બનાવેલા છે, તો તે વિડીયો પણ જોવા હોય તો તમે જોઈ શકો છો અમારી ચેનલ પર। ચેનલમાં જઈને લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો। તો મિત્રો, આ તમે સામે જોઈ શકો છો કે જે પરચા બાવડી છે, તો રામદેવરા સમાધિ મંદિર છે, ત્યાંથી તમે જ્યારે રામદેવરા આવ્યા હોય ત્યારે તમે અહીંયા આવી શકો છો। અને આ પરચા બાવડી છે જે રામદેવપીર મહારાજે બનાવડાવી હતી। અને એવું કહેવાય છે કે અહીંયાના પાણીથી તમે સ્નાન કરો કે તેની પ્રસાદી લ્યો તો તમારા ઘણા રોગો દૂર થઈ જાય છે। તો મિત્રો, મારો આ વિડીયો લાસ્ટ સુધી જોજો તો તમને રામ સરોવરના પણ દર્શન થશે। ને આગળ હવે આપણે જે રામદેવ પીરજી મહારાજની પરચા બાવડી છે ત્યાં સુધી પણ આપણે જશું। તો મિત્રો, વિડીયો સ્કીપ ન કરતા અને લાસ્ટ સુધી જોજો। ને અહીંયા પરચા બાવડીના દર્શન કર્યા પછી આપણે જે રામ સરોવર છે જે સમાધિ મંદિરની પાછળ છે ત્યાં પણ આપણે જશું। મિત્રો, તો આ જે વાવડી રામદેવ પીરજી મહારાજે બનાવડાવી હતી તેના આપણે દર્શન કરવા માટે નીચે સુધી જશું અને આપણે પાણી પણ પીશું અને પરચા બાવડીના દર્શન પણ કરશું। અને મિત્રો, વિડીયો લાસ્ટ સુધી જોજો, કારણ કે આના પછી આપણે રામ સરોવર અને સમાધિ મંદિરના પણ ફરીથી દર્શન કરશું। તો આપણે નીચે તરફ આગળ વધી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો કે બહુ જ સુંદર અને અદ્ભુત વાવડી બનાવેલી છે જે રામદેવ પીરજી મહારાજે બનાવેલી હતી। મિત્રો, તમે સામે જોઈ શકો છો કે હવે જે વાવડી છે, વાવ જે રામદેવ પીરજી મહારાજે બનાવેલી હતી તેને તો જાળીથી એકદમ ઢાંકી દીધી છે। તમે જોઈ શકો છો કે અહીંયા ડ્રમમાં પાણી કાઢી અને તેમાંથી પ્રસાદી લઈ શકીએ છીએ। તો તેમાં કોઈ સ્નાન કરવા માટે ન જઈ શકે તે માટે પૂરી જાળીથી એકદમ બાંધી દીધી છે, તમે જોઈ શકો છો। તો આપણે બહારથી જ પ્રસાદી લઈ લીધી છે અને દર્શન કરી લીધા છે। અને અહીંયા રામદેવ પીરજી મહારાજનું નાનું મંદિર પણ બનાવેલું છે જેના આપણે દર્શન કરી રહ્યા છીએ। બહુ જ સારી રીતના દર્શન થઈ ગયા છે પરચા બાવડી બાબા રામદેવજી મહારાજ રામદેવરા રાજસ્થાનના। તો મિત્રો, આપણે પરચા બાવડી રામદેવ પીરજી મહારાજના દર્શન કરીને હવે આવી ગયા છીએ રામ સરોવર જે સમાધિ મંદિર રામદેવ પીરનું મંદિર છે બાબા રામદેવ પીરજી મહારાજનું, ત્યાંથી આપણે રામ સરોવરમાં આવી ગયા છીએ। અને તમે જોઈ શકો છો કે સામે બોટ પણ પડેલી છે અને તમે મિત્રો જ્યારે તમે અહીંયા આવો તો બોટિંગનો પણ આનંદ માણી શકો છો। અને મિત્રો, અહીંયા ફક્ત આ જ સરોવર છે જે અહીંયા મીઠું પાણી આવે છે જે શ્રી બાબા રામદેવ પીરજી મહારાજના હાથે તેને બનાવડાવ્યું હતું। અને અહીંયાના પૂરા એરિયામાં અહીંયા રામ સરોવરમાં જ મીઠું પાણી આવે છે જે રામદેવ પીરજી મહારાજે બનાવ્યું હતું। આપણે અહીંયાથી પણ પ્રસાદી લઈ લીધી છે અને દર્શન કરી લીધા છે રામ સરોવરના। તો અહીંયા બોટિંગ પણ થાય છે મિત્રો। તો ચાલો મિત્રો, હવે આપણે સમાધિ દર્શન કરવા માટે આવી ગયા છીએ। તમે સામે જોઈ શકો છો કે બહુ જ સુંદર અને અદ્ભુત ગેટ બનાવવામાં આવ્યો છે। તો મિત્રો, મારા જે રામદેવરાના મુખ્ય મંદિરના
મેઇન વિડીયો પણ બનાવેલા છે જે તમે જોઈ શકો છો, અને રામદેવના ઘણા બધા વિડીયો મેં બનાવેલા છે, તો તમે ચેનલમાં સબસ્ક્રાઈબ કરીને બધા વિડીયો જોઈ શકો છો. અને મારા બીજા વિડીયો પણ જોજો, અને મિત્રો આ વિડીયો લાસ્ટ સુધી જોજો. આપણે પરચા બાવડી અને રામ સરોવરના દર્શન કરી લીધા છે રામદેવરાના, અને આપણે અંદર આવી ગયા છીએ. અને લગભગ 2 થી 3 વખત આપણે રામદેવ પીરજી મહારાજના રામદેવમાં રમ આવ્યા હતા ત્યારે દર્શન કર્યા હતા. તો આપણે ફરીથી રામદેવ પીરજી મહારાજના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. અને મિત્રો અમે અહીંયા રોકાણા હતા જે લગભગ 2 થી 3 દિવસ માટે. તો અહીંયાના જે રામદેવ પીરજી મહારાજના સ્થળો છે તેના બધાના દર્શન કર્યા હતા. તો બધાના વિડીયો આપણી ચેનલ ઉપર છે, તો મિત્રો બધા દર્શન કરવા માટે બીજા વિડીયો પણ જોજો. અને ત્યાં જે તમે જવા માટે અહીંયાની જાણકારી મેળવવા માટે પણ તમે મારા બધા વિડીયો જોઈ શકો છો. તો મિત્રો આપણે ફરીથી દર્શન કરવા માટે સમાધિ મંદિરના જઈ રહ્યા છીએ. આપણે દર્શન કરવા માટે આગળ વધી રહ્યા છીએ, અને મિત્રો આપણે મંદિરની અંદર પહોંચી ગયા છીએ. સામે તમે જોઈ શકો છો, દર્શન કરી શકો છો. આપણે રામદેવ પીરજી મહારાજના મંદિરને અંદર પહોંચી ગયા છીએ, જે સમાધિ મંદિર છે ત્યાં. તમે સામેથી જોઈ રહ્યા છો તે ડાલીબાઈનું મંદિર હતું જે સાઈડમાં બનાવેલું છે. બાજુમાં રામદેવ એક સાઈડ રામદેવ પીરજી મહારાજનો, અને બાજુમાં ડાલીબાઈની સમાધિ છે તેનું પણ મંદિર છે જે બાજુમાં બનાવેલું છે. તો મિત્રો આપણે દર્શન કરી રહ્યા છીએ જય બાબારી રામદેવ પીરજી મહારાજ, બાબા રામદેવ પીર મહારાજના. અને આપણે દર્શન કરવા માટે લાઈનમાં આગળ વધી રહ્યા છીએ. મિત્રો સારી રીતના દર્શન થઈ ગયા છે, અને આપણે જ્યાં હોટલમાં રોકાણા હતા ત્યાં આપણે પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો કે અહીંયા બાબારી હોટલ છે ત્યાં અમે રોકાણા હતા, અને અહીંયા ફક્ત ભાડું એસીવાળા રૂમના 500 રૂપિયા જ છે, જે રામદેવ પીરજી મહારાજના મંદિરથી થોડી જ દૂર ઉપર છે, 1-1.5 કિલોમીટર દૂર. તો રૂમ પણ સારી મળી ગઈ હતી, અને તમે જોઈ શકો છો કે લોકેશન પણ સારું છે, સામે મેદાન પણ છે. તો મિત્રો તમે અહીંયા આવો જય બાબારી હોટલમાં રોકાઈ શકો છો. તો મારો વિડીયો લાસ્ટ સુધી જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. અને આ હોટલના અંદરના મંદિરના દર્શન તમે કરી શકો છો.